છોટાઉદેપુર નગરમાં વીજ પુરવઠાની અનિયમિતતા અને વીજ ઉપકરણોના કાર્યને લઈ સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। વિશેષ કરીને ગ્લાસ ફેક્ટરી વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યાઓ ઉદ્ભવી છે, જેના કારણે લોકો સ્થાનિક વીજ કચેરીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ગ્લાસ ફેક્ટરી વિસ્તારના વીજ ગ્રાહકોને વીજ પુરવઠામાં અનિયમિતતાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાઓને લઈ સ્થાનિક લોકો નાયબ ઇજનેરનો ઘેરાવો કરી તેમની સામે ઉગ્ર રજૂઆત કરી હતી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક લોકોને ઘેરે રવાના કર્યા હતા। છે કે અમારા છોટાઉદેપુર વિસ્તારમાં એક વિસ્તાર છે ગ્લાસ ફેક્ટરી, ત્યાં 30 થી 35 મકાન છે। છેલ્લા ઘણા સમયથી ત્યાં લાઇટને લગતો ઘણો બધો પ્રોબ્લેમ છે। અમે લેખિતમાં, મૌખિકમાં અને ટેલિફોનિક રીતે પણ અમે એમને રજૂઆત કરી। અમારો એક ટ્રાન્સફોર્મર યુનિટ અમે અલગ માગીએ છીએ, એના માટે ઘણી વખત એ લોકો આયા, સ્થળ સર્વે પણ કરી ગયા, વિઝિટમાં પણ એ લોકો આવી ગયા, પણ હજુ સુધી ટ્રાન્સફોર્મર યુનિટ માટેનો કોઈ લીગલી અને કોઈ યોગ્ય અમને એમ સંતોષપૂર્વક હજુ સુધી એ લોકો જવાબ આપતા નથી। બીજી વસ્તુ એ કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। ઘણી વખત લો વોલ્ટેજ હાઈ વોલ્ટેજ થાય છે, જેના કારણે અમારા ઘરમાં, અમારા વિસ્તારમાં ઘણા બધા નુકસાન થયા છે। 18 પંખા બળી ગયા છે, 3 એસી શોર્ટ થઈ ગઈ છે, 5 ફ્રીજ અમારા બળી ગયા છે, નાની જે ઇલેક્ટ્રિક ઘડિયાળ આવે છે, ઘડિયાળો અમારી શોર્ટ થઈ ગઈ છે। આની નુકસાનની ભરપાઈ માટેની કોઈ જોગવાઈ છે એ અમે પૂછીએ છીએ, તો એના માટેની કોઈ જોગવાઈની ભરપાઈ નથી, એનો કોઈ ચોખ્ખો ખુલાસો અમને આપતા નથી। અમારી પાસે જે રિપેરિંગના બિલો છે અમારી પાસે હાજર છે। હજુ સુધી હાલમાં ગઈકાલ રાતનું લાઇટ ગયેલ છે, હજુ સુધી અમારા ત્યાં લાઇટ આવેલ નથી। ઘણી એમનો જે કમ્પ્લેન નંબર છે, મોબાઈલ નંબર, એમાં અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ રીતે કમ્પ્લેન કરી, રૂબરૂ આવીને કમ્પ્લેન કરી, છતાં હાલની તારીખ હમણાં સુધીમાં પણ અમારું જે આજનું જે પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થયો નથી। આ અમારી રજૂઆત છે, એના માટે અમે અહીંના સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે, એમને અમારી રજૂઆતને ધ્યાન પર લીધી છે। હજુ એક વખત એમને કીધું છે કે તમે હજુ એક વખત અમને આ ડીપીની લેખિતમાં અમને અરજી આપો, અમે જલ્દીથી જલ્દી તમારું સોલ્યુશન લાવીશું। અમને આશા છે કે અમારી આ વાતને લોકો ધ્યાન પર લેશે અને જલ્દીથી જલ્દી અમારું સોલ્યુશન લાવશે એવી